મુથાળા તેમજ કનકપરની બાજુમાં આવેલ ખેતીવાડી માર્કેટયાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્રની શરૂઆત કરાઈ। મુથાળા તેમજ કનકપરની બાજુમાં આવેલ ખેતીવાડી માર્કેટયાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી। ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાહેબ દ્વારા મુથાળા ખેતીવાડી માર્કેટયાર્ડમાં મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું, જેમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો તેમજ ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ખરીદી કેન્દ્ર અબડાસામાં શરૂઆત થાય તે માટેની તમામ મહેનત અને સરકાર સાથેની લાઇઝનિંગ કરી આપણા વિસ્તારને આ ખરીદી કેન્દ્ર અપાવ્યું, જે બદલ તમામ અબડાસાના ખેડૂતોએ ધારાસભ્યશ્રીનું બહુમાન કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, END એગ્રોના પ્રતિનિધિ દિનેશભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ ભાનુશાલી, મહામંત્રી શ્રી જયદીપસિંહ જાડેજા, અરવિંદભાઈ શાહ, દિનેશભાઈ ભાનુશાલી, પરેશભાઈ ભાનુશાલી, વાડીલાલ પોકાર, કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, નવીનભાઈ ભાનુશાલી, સરપંચ શ્રી અરવિંદભાઈ ભાનુશાલી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી રમીલાબેન ભાનુશાલી, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ઉષાબા જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય શાંતાબેન પટેલ, સંગીતાબેન ગોસ્વામી, હર્ષદભાઈ ઠક્કર, અનિલભાઈ ભાનુશાલી, પિયુષભાઈ ભાનુશાલી, અજયસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, પ્રફુલસિંહ જાડેજા, આત્મારામ ચૌધરી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। એ ખૂબ જ ખેડૂતોની ચિંતાનો વિષય હતો અને મગફળી સરકાર ખરીદી કરે એના માટે એ વાત હતી, તો ખરીદીનો સરકારશ્રીએ મંજૂરી આપી દીધી છે અને આજે કનક પર અહીંયા APMCમાં આપણા ગોવિંદભાઈ અને અરવિંદભાઈ એ બે જવાબદાર વ્યક્તિ છે અને તમામ ખેડૂતો અને પાર્ટીના તમામ કાર્યકર્તા અત્યારે અમારા જયદીપસિંહ, દિનેશભાઈ, પક્ષના પ્રમુખ મહેશભાઈ અને બધા હાજર રહી અને APMCને આજે મુહૂર્ત કર્યું છે અને આજથી શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી ખેડૂતને પૂણે 400 રૂપિયા 500 રૂપિયા જેવો એનો માલ એ પ્રમાણે મને એમને ફાયદો થવાનો છે। મગ હોય, મઠ હોય, એ બધી આજે ખરીદી અહીંયાથી શરૂ થશે અને જેનાથી ખેડૂતોને સારામાં સારો ફાયદો મળવાનો છે। આ અબડાસા છેવાડાનો વિસ્તાર છે, ત્યાં વેપારી પણ જલ્દી કોઈ ના આવે, તો આ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું।